ભડકેલી જ્વાળાની આગ રાજકોટ સુધી પ્રસરી. પીડિતાને ન્યાય અપાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ. પીડીયુ મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ સેવા નહીં આપે. ઇમરજન્સી સારવાર સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાની તબીબોએ જાહેરાત કરી છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશને આ જાહેરાત કરી 300 થી વધુ જુનિયર રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. તારીખ 9 ઓગસ્ટના રોજ કોલકાતા ખાતે આરજીકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી ટીબીસીડી ચેસ્ટ વિભાગની મહિલા તબીબ જે રાત્રિમાં પોતાની ફરજ બજાવતી હતી એને શંકાસ્પદ રીતે એની હત્યા કરવામાં આવે છે અને એના પર દુષ્કર્મ ગુજારવામાં આવે છે. ત્યારબાદ ત્યાંના રેસિડેન્ટો એના પરિવારને ન્યાય મળે એના માટે થઈ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ 14 તારીખે રાતે બહુ મોટી સંખ્યામાં એક ટોળું આવે છે. આ લોકો સાથે મારામારી કરે છે. હોસ્પિટલ તેમજ હોસ્ટેલ અને કોલેજ ખાતે તોડફોડ કરે છે અને આ જે દુષ્કર્મની ઘટના થઈ એની સાથે સંકળાયેલા જેટલા પણ પુરાવા હતા તે નાશ કરવા માટે એ લોકો દ્વારા પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવે છે. તો આ એક છે અમાનવીય અને કલંકરૂપ કિસ્સો છે. એના વિરોધમાં આજે ગુજરાત ડોક્ટર એસોસિએશન અને અમારા બધા ગવર્મેન્ટ કોલેજના ડોક્ટર એસોસિએશન મળી અને આ ઘટનાનો વિરોધ કરવા માટે થઈને અમે લોકો હડતાલમાં જોડાયા છે. આ હડતાલની વાત કરીએ તો અત્યારે ઇમરજન્સી સર્વિસીસ 24/7 કોઈ પણ ગંભીર દર્દીઓમાં હાલાકી પરેશાની ન થાય તે માટે થઈને અમને ઇમરજન્સી સેવાઓ 24/7 ચાલુ રાખવામાં આવેલ છે. એમાં કોઈ પણ પ્રકારનો દર્દીને પરેશાની નહીં થાય. દ્વિતીય વર્ષમાં કાર્ય કરતા મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે ક્રૂરતાપૂર્વક બળજબરી કરી તેમનું દુષ્કર્મ કરી તેણીની હત્યા કરવામાં આવી, જેના વિરોધ રૂપે શાંતિપૂર્વક રીતે પ્રદર્શનમાં ત્યાંના રેસિડેન્ટ ડોક્ટરો બેઠા હતા. તેમને સ્વતંત્રતા દિવસ, જે કે આપણા સ્વતંત્રતાનું પ્રતીક છે, તેની પૂર્વ સંધ્યાના રોજ ટોળા દ્વારા હુમલો કરી તેમની સાથે મારામારી કરવામાં આવી. ઘટનાના પુરાવાઓને નષ્ટ કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો. હોસ્પિટલ જેવી સંસ્થામાં તોડફોડ કરવામાં આવી. તેના વિરોધમાં અમે અહીંયા એકત્ર થયા છીએ. કોલકાતાની પીડિતાને ન્યાય